દિલ વાલો કી દિલ્હી અને આજકાલ આજ દિલ્હીમાં ગુજરાતના મોટા નેતાઓના ધામા જોવાઈ રહ્યા છે. અરે તમને તો ખબર જ હશે ને કે ગુજરાત ભાજપમાં કોઈ પણ ફેરફાર થવાનો હોય તેનો નિર્ણય તો દિલ્હીથી જ લેવાય છે. ચલો વાત કરું મુદ્દાની. ગઈ દિવાળીથી લઈ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બદલાવ થવાની ચર્ચાઓ ચાલી રહી છે અને આવી ગઈ આ દિવાળી. પણ હવે તો ફાઇનલ આ દિવાળીમાં મોં મીઠું કરાવવા માટેના ગુડ ન્યૂઝ મળશે જ. ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ દિલ્હી ખાતે હાજરી પુરાવી આવ્યા છે. હવે જ્યારે આટલી તૈયારીઓ સાથે ગયા હોય અને આવ્યા હોય તો પછી આપણે તો કવરમાંથી નામ કોનું નીકળે છે ખાલી એટલું જ જોવાનું ને. હા, એક વાત એ છે કે કેબિનેટ વિસ્તરણમાં સરવાળો બાદબાકી થશે એટલે સ્વાભાવિક ખાટા મીઠા મોઢા પણ અમુકના થશે અને એમાં પણ માણસને તો સ્વભાવ છે કે મારું ખરાબ થયું એનું દુઃખ કરતા સામેવાળાનું સારું કેમ થયું એ જોઈને વધારે મોઢા બગાડશે. આ તો ખુરશીનો ખેલ છે અને જો એમાંય તે વળી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોઢવાડિયા અને સીજે ચાવડા સહિતના નામો કવરમાંથી નીકળ્યા એટલે પત્યું કામ. પછી રિસાયેલી વહુની જેમ બધાને વાંધા પડશે. પણ ભાઈ એટલું તો માનવું પડે કે ભલે દિવાળીમાં અમુકને મીઠાઈ કડવી લાગશે પણ તેમ છતાં ચાસણીનો સ્વાદ લેતા હોય ચહેરા પર એવો ભાવ રાખવો જ પડશે. કારણ કે બધાને ખબર છે કે હાઈકમાન્ડનો નિર્ણય એટલે પથ્થર કી લકીર. ચલો જે હોય એ અમારા તરફથી તો એ બધાને એડવાન્સમાં જ અભિનંદન, જેઓની દિવાળી સુધરવાની છે. અને અંતમાં એટલું જ કહેવું છે કે મોઢું મીઠું મનમાં ખાર, નેતા બનવાનો એ જ વારસદાર. એક કહેવત છે કે બે ચોટલા ભેગા થાય ત્યાં શાંતિ ક્યારેય ન હોય અને એમાં પણ જો બે મહિલા નેતા સામસામે આવી જાય તો પછી વાર્તા પૂરી. આવું જ થયું છે રાજકોટમાં અને કારણ હતું નામનો વિવાદ. વાત એમ છે કે રાજકોટ ભાજપમાં મેયર નૈનાબેન પેઢડિયા તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ વચ્ચે દિવાળી કાર્નિવલની આમંત્રણ પત્રિકામાં નામને લઈને વિવાદ સર્જાયો હતો. આવી જ માથાકૂટ પાટણમાં પણ બે મહિલા નેતાઓની થઈ હતી અને અગાઉ રીવાબા અને પૂનમબેન પણ આમને સામને જોવા મળ્યા હતા. જો કે બે મહિલાઓનું તૂતુ મેમે એ કંઈ નવી વાત નથી, પણ ભાજપ જેવા પક્ષની મહિલાઓ આવું કરે એટલે સ્વાભાવિક ચર્ચા ચાલે. એમાં પણ CR પાટીલના ગયા પછી આ વાસણો વધારે ખખડવા લાગ્યા હોય એવું લાગે છે. ત્યારે ચર્ચા એ પણ થઈ રહી છે કે નવા બનેલા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ જો આ લગામ ખેંચીને નહીં રાખે અને ઢીલ મૂકશે તો પછી લેવાના દેવા થઈ જશે. CR પાટીલ હતા ત્યાં સુધી તો કોઈ પણ નાના મોટા કાર્યકર્તાઓ અને નેતાઓ ટસથી મસ્ત થવાની હિંમત નહોતા કરતા. એટલે હવે જગદીશભાઈએ એ જોવાનું કે આવા નાની નાની વાતોમાં બબાલ પર ઉતરી આવતા લોકોને શિસ્તમાં કઈ રીતે રાખવા. ભાઈ ડિસિપ્લિન અને ભાજપ આમ તો સિક્કાની બે બાજુ જ કહી શકાય ને.